ટાઈમ થઈ ગયો આ બાર વાળાને મળવા જવાનો. શરમ કરો ને જરા. કેવી મજા આવશે કે આજ તો આઈસ્ક્રીમ વાળી કરવાની છે. હા એમ નહીં, તને આવું કરતા જરી કે આમ આમ વિચારે નથી આવતો. અને તમને આવું બોલતા જરાય વિચાર નથી આવતો. હાસું હોય એ બધાય બોલે. સાચું તો એ છે કે જે તમારી જવાબદારી છે ને એને તમે નથી નિભાવતા, એટલે મારે નિભાવવી પડે છે. આ સત્ય તમને નથી દેખાતું? કામ કરી કઈ મોટી વાત નથી હો. હા યાદ તો રાખજે. કરો ને તમે, નાનું જ કામ છે ને તો તમે કરી લો. આ તો મને આમ મજા નથી આવતી ને કામ કરવાની, એટલે બાકી હું કામ કરતો જ હોઉં. જુઓ ભાભી, મારે ઓફિસ જવાનું મોડું થાય છે ને અત્યારે મારો રસ્તો રોકીને ઊભા રહ્યા. શું કહે છે? શું તકલીફ છે અશોકભાઈ? અને ભાઈ આ બહાર છે ને સાલું છે. અશોકભાઈ એના શબ્દો જુઓ, મન તો કરે છે કે હું મન કરે છે હે? મારા પતિ ના હોત ને તો સારું હતું. જવાબ દે તમને હું સરખી રીતે. હા, પણ તું છે ને એ બધું મૂકી દેજે. હું એકલી તો અહીંથી જવા જ નહીં દઉં તમને. હા તો એકલી ના જવા દેવી હોય તો એમની સાથે ઓફિસે ને મૂકી આવો. અશોકભાઈ, એક તો એ છોકરી બિચારી 5 પૈસા કમાઈને ઘરમાં આપે છે, બાકી તમને એ ખબર છે ને તમારા ભાઈ જે વિદેશ ગયા છે ત્યાર પછી આ ઘરની જે કંઈ પણ જવાબદારી છે એ એકલી પૂરી કરે છે. છોડો ભાભી, એને સમજાયું તમને લાગે છે? અને મારે કોઈ જરૂર નથી એમની ઓફિસે મૂકવા આવે એવી. બાર આખા રસ્તામાં ગમે તેમ બોલતા બોલતા જશે મારી સાથે. જોયું હે? એને એકલો જ જવું છે ને થોડીક હાલ છે ત્યાં એની બાજુમાં એક એને વાતું કરવા વાળો આવી જાય અને એમ કહેવાય કે પછી પ્રેમ ભરી વાતું કરતા 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 ઓફિસ પાસે પૂગી જાય. પછી ઓલો ત્યાંથી લગભગ આમ વયો જાય ને આ ઓફિસે વહી જાય અને 4 વાગે ચોપાટી જાય, ત્યાં જઈને એક ડીશમાં ભેળ ખાહે. કરી લ્યો. હજી બધું પોતાની જાતે નથી કરી લ્યો. આટલો પ્લાન જ વિચાર્યું, આગળનું ન વિચાર્યું? આગળ ઘણું છે પણ એ અમુક વાતો એવી હોય ને કહેવાય નહીં. કેટલા બેશરમ છો તમે. કમાવું તો છે ને, જે કમાવા જાય છે એને તો શાંતિથી કમાવા દ્યો. ભાભી તમે મને બાયડી વગર નો કરશો એવું લાગે. અરે તમે થશો જાણી જોઈને એવું અમને લાગે છે. શાંતિથી જીવવા દો ને, પોતાને તો કાંઈ કરવું નથી. જે કરે છે એને તો કરવા દો. હું કામ કરે પણ તું છે ને નિરાંત રાખ. સમય આવશે ને એટલે કામ કરે. ત્યારે તમારો સમય તો આવતો જ નથી. 1 વર્ષથી ઘરમાં બેઠા છે, બાયડીના રોટલા તોડવા છે અને પાછી હોશિયારી મારવી છે. સાનું મને રે. ગોપી, તું એની સાથે છે ને અત્યારે માથાકૂટ કર. એને તો બસ ગમે એમ કરીને તને રોકી રાખવી છે. હું જાઉં છું ભાભી. હું એકલી નહીં જવા દઉં. હું છે ને ઓફિસ સુધી મૂકવા જાઉં છું અને આમ જો સેથ હોય છે ને ખાલી ટપકો જ કરે, દેખાય એને જ દેખાય એટલે બીજા હોતે ચાલુ થઈ જાય. અરે. હાલ નથી જાવું એના ભેગું. ઓલી બિચારી કહે છે કે શાંતિથી નહીં જવા દો તમે એને. ભાભી તમે રસ્તામાં તમે આગા જાવ નકર તમને આમ ધક્કો તમારે લાગી ત્યાં જાય. શું ડાયટું છે પણ જવા દો ને મને. હું કામ જવા દઉં લે. મોર થાને એમ કહું છું. આમ જાવ ને પણ આગળ તમે. હું આગળ નથી જવાનું. હાલ તું પેલા હાલ. અશોકભાઈ, હું જાઉં. જાવું હોય ને તો જાઓ તમે. જલ્દી આવજે અને સેથો છે ને જરીક વધારતી આવજે. તું શું કામ માની આવે? તું શું કામ આને લઈ જા? આખા રસ્તામાં હક નહીં કરવા દે. અને ઓફિસે તારું ભૂંડું લગાડશે એ તો અલગ. મોર થાને હું નથી લેવાના, આમ લે તું. હાલ માણસ છે કે મદારી. દારી વાત. હું આગળ બોલા બાબુ કાકા ત્યાં તને સેથો વધારી દઉં. હાલ નિકિતા, શેનું શાક બનાવે બટેકાનું અને બીજું શું બનાવવાની છે? નક્કી નથી બીજું શું બનાવવું. ચાલો તો રસોઈની તૈયારી મદદ કરું કઈ? મદદ તો નથી કરવી બા, ખાલી મારું એક કામ કરી દો. અશોકભાઈને થોડાક સમજાવો ને તો વધારે સારું છે. અશોકને? હા. અરે બાપા, હું તો એને સમજાવીને થાકી છું. કોઈ રીતે સમજતો નથી. બસ ઝઘડા કરવા, દારૂ પીવો, જુગાર રમવો, આ એનો ધંધો છે. મારે શું કરવું? શું કરું? હવે એને કમાવાની ખબર તો પડતી નથી. ઓલી બિચારી માંડ 2 પૈસા કમાવા માટે બહાર જાય છે ને તો એને શાંતિથી નથી કમાવા દેતા. રોજ ઉઠીને એની પાછળ શંકા કરે છે કે તારા ઓફિસમાં આમ છે, તું ઓફિસમાં એકલી આમ કરસ, રસ્તામાં આવ ત્યારે આમ કરસ, ઓફિસેથી છૂટીને આમ કરસ. શંકામાં મને એમ છે કે એક દિવસ છે ને ઓલી મરી જશે. મને એમ લાગે છે કે આ ઓલી છોકરી હેરાન થઈ ગઈ છે. એની ઓફિસે જવાનું હોય તો હાલ હું મૂકી જાઉં. ઓફિસે મને એમ લાગે છે કે અહીંયા ક્યાંક મગજમારી નહીં કરતો હોય તો હાલ. તો એ ઓફિસે જતા શું કામ હશે બા? એને શંકા જ છે કે ગોપી ત્યાં કામ કરવા નહીં
પણ લફરા કરવા જાય છે. મને તો બીક છે કે આજે સવારે ઈ ગોપીને મૂકવા ગયા છે ને, પાછા કંઈક ને નવા નાટક કરીને આવ્યા હશે. હવે આ કઈ ઉંમર છે એની? આ ઉંમરે તો માણસ ઘરમાં 2 પૈસા કમાઈને દેતો હોય, આખું ઘર સંભાળી લીધું હોય, પણ નહીં, હજી એને એના ખેલ નથી મૂકવા. કેટલી મગજમારી કરી મેં તો એને, કેટલું બેસીને એને સમજાવ્યું કે જો તારી વહુ છે ને આખું ઘર હલાવે છે, તું એની પાછળ શું કામ જાય છે? તો બસ તમારે પંચાયત કરવાની જરૂર નથી, તમારે આમ કરવાની જરૂર નથી, એ મારી ઘરવાળી છે. હા હવે તો વેણ બોલે મને. ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કે હું તમારા દીકરાને ફોન કરીને કહું કે આને છે ને 2 શબ્દ કહે, નહીતર તો એ ત્યાં પડ્યા રહેશે અને આ વેમમાં ને વેમમાં ઓલી છોકરી હારે ન કરવાનું કરી નાખશે. આપણી નજર સામે આટલું કરે છે તો બંધ રૂમમાંથી એને કેટલું સંભળાવતા હશે. છતાં તું કહે છે ને તો એને એક વખત તો સમજાવીશ જ. મને એમ થાય છે કે સુધરી જાય તો સારું, અને ઘરમાં કંઈક કમાવીને રહે ને તો આપણાને એમ શાંતિ વરે કે ક્યાંક નોકરીએ જાય ને તો એનો મગજ શાંત થઈ જાય. કમાવાની વાત તો બીજા નંબરની છે. એક આજે એક વેમ એના મગજમાં ગરી ગયો છે ને, એ વેમ બારે કાઢે ને તો એ 2 માણસ વચ્ચે શાંતિ રહે. તમે જાઓ, હું થઈ જશે એટલે તમને બોલાવીશ જમવા. ને કામકાજ હોય તો કે હું કરાવવા લાગુ? ના, કાંઈ કામ નથી. હા બોલો ને, ફોન આવ્યો હતો તમારો. હા હા થઈ જશે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. શું હા, કેમ અહીંયા? ગુડ મોર્નિંગ. હાલો, પહેલાથી મારે માર્ક કરવું પડશે ને બધું. મને તો કોઈ રીતે ગુડ મોર્નિંગ કીધું નહીં. ઓ ભાઈ, જો તમે આવી રીતે આ ચેરની મર્યાદા છે અમુક. અહીંયા એ વ્યક્તિ બેસી શકે કે જે એને લાયક હોય. તમે આવી રીતે બેસી ના શકો ઓફિસમાં. આનો ઘરવાળો છે તો ખબર છે ને. હા પણ અહીંયા બેસી જાઓ, વાંધો નહીં. ત્યાં મને એમાંનો મને આ બેવું લે. અને તું અહીંયા બેહીને કામ કરશો? હા, અહીંયા મારે અહીંયા કામ કરવાનું હોય. શું છે આ તારે બધું? અહીંયા કામ કરવાનું. સર. હાવ પાસે પાસે એટલે એક કે મિનિટ ઉભા રહો તો આમ કરો તો. આ તો હાવ પાસે થાય છે. તમે જાઓ ને હવે. હું જાઉં ને નથી જાઉં. ઓ ભાઈ, હું છે બોસ છું અને આ કંપની મારી. બોસ હોય તો અશોક. તારા ઘરમાં. અરે ગોપી, શું છે આ બધું? સર, આવી રીતે ઓફિસમાં તમાશો કરે છે થોડી ચાલે. આમ સોરી સર, એ થોડું તમને ખબર તો છે મારા હસબન્ડ. થોડુંક નહીં, આ ત્રીજી વખત આવ્યા છે અહીંયા આ રીતે, અને દર વખતે શંકા કર્યા કરે છે. શું છે ભાઈ? એવી વાત નથી. જો મારી વાત સાંભળો, પણ આનું આ છે ને કામ કરવાની ઓલી બાજુ રાખો. છો તમારી પત્નીને પગાર આપું છું અહીંયા કામ કરવાનો. તો પણ કામ કરવાનું કોણ ના પાડે? તમે પૈસા આપો છો એટલે તો એ કામે આવે. તું સાનું મને રે. આ કોમ્પ્યુટરની આ કોણે હોવું જોઈએ. ઓ ભાઈ. તમારું કોમ્પ્યુટર થોડુંક આગું લઈ લેજો. મને છે ને તમારા કોઈ સજેશન નથી જોઈતા. ગોપી, શું છે આ ઓફિસ છે મારી? આ કઈ શાક માર્કેટ નથી કે અહીંયા કોઈને પણ તું લઈને આવી જાય છો. અશોક, પગાર બાકી છે ને મારો, એટલે પછી હું આમ કરી લઈશ કમ્પ્યુટર. સમજાવું તમને? કરી લે ને. હું તો કરી લઈશ. અને ઓફિસમાં કામ છે ને, ઓફિસની મર્યાદા પ્રમાણે થશે. તમે કહેશો એમ નહીં થાય. હવે આને કે ને હા ના, એ તો વાત સાચી જ છે ને. તો આપણે મર્યાદામાં જ રહેવાનું હોય ને, તમે જ કીધું. બરોબર. અને અહીંયા હાડી પહેરીને આવે તમને કઈ વાંધો છે? રૂલ્સ નથી અહીંયા. કોઈ પણ તમે સ્ટાફના વ્યક્તિને સાડીમાં જોવો છો, જોઈ લો એકવાર. તો હાડી પહેરાવો ને આમ જોવો. હા, બધા ડ્રેસ સાંભળે. પહેરાવીને ઘણાઈને તમે ચીટરિયા કરી નાખ્યા છે. અશોક, બીજા સાંભળે છે, બધાને સાંભળતા હોય. ખરાબ તમે જવાનું શું લેશો હવે અહીંયાથી? છે. હાથે વાંધો નહીં, હું જાઉં છું. પણ બહાર નથી બેસવું, હું 5 વાગે ઘરે આવી જઈશ. 5 વાગે ત્યાં તારો ટાટિયો ઘરે. હો, હા હા દાઢી ચાલુ લાગે. સર, શું હતું આ બધું? આઈ એમ સોરી સર. એ એકચ્યુઅલી એમનું મગજ થોડું વહેમી સ્વભાવ છે ને, એટલા માટે. ગોપી, એમનો જો વહેમીલો સ્વભાવ હોય ને તો એ બધી વસ્તુ તારી ઘરે પતાવીને આપવાની. હા, ઓફિસ છે અને આ ઓફિસના સ્ટાફની સામે જેમ ફાવે તેમ મને બોલીને જાય. કેવી રીતે ચલાવી લઉં? સોરી સર, પ્લીઝ મને ખીજાશો નહીં ને, બીજા લોકો પણ સાંભળે છે ને. હું મારું કામ. નેક્સ્ટ ટાઈમ આ ભૂલ ના થવી જોઈએ. યાદ રાખજે. ઓકે સર. તારે અહીંયા આવવું હોય તો આવ, ના આવવું હોય ને તો રાજીનામું ભરીને અહીંયાથી છૂટી થઈ શકે. સર સોરી, મારા હસબન્ડે એવું મિસબિહેવ કર્યું ને. હું તો કામ વ્યવસ્થિત જ કરું છું, તમે જુઓ જ છો ને કે. હસબન્ડ તો તમારા છે ને, એને તો ઓફિસવાળા લઈને નથી આવ્યા. હા સાચી વાત છે સર, સોરી. હું કામ કરવા માંડું. પતાવો કામ.
જરા દૂર રાખજો ચેર, જેથી કરીને પાછા આવે તો તકલીફ ના થાય. હાય ભગવાન. ઓનલાઈન થઈ ઓનલાઈન પણ મારા મેસેજનો જવાબ જ નથી દેતી. હજી જવાબ નથી દેતી. શું છે? શું હોય બીજું? કા આ મોબાઈલ શું ફરક? તું ગયો તો નહીં આ મૂકવા? હા, મૂકવા ગયો તો અને હું હાસો પડ્યો. શું હાચો પડ્યો તું? હે? શું હાચો પડ્યો? મારો સખ ખાવ હાસો પડ્યો. શું હાચો પડ્યો સર? એ હાઉસીટર છે, બધા યારે ચાલુ થઈ જાય. પણ શું વાત કરે છે તું? એ તો મને કે. કાંઈ નથી કરતો. તમે તમારું કામ કરો ને. મારે કાંઈ કામ નથી કરવું. શું છે તમારે? તારે આ નોકરી મુકાવી છે ની? હા, એ મુકાવી છે. અત્યાર સુધીમાં લગભગ એને 50 જગ્યાએ તો નોકરી કરી જ લીધી છે ને બધા યારે ચાલુ થઈ જાય. લે પણ આ રહ્યો ને, અહીંથી નહીં એને નોકરી છોડવી પડશે, કારણ કે ઓલો દાઢી રહ્યો ને એની યારે ચાલુ જ છે. તને આવું બધું નજરમાં આવે છે? જ્યાં જોયે ત્યાં આ ફલાણા હારે હાલે છે ને ઢીકણા હારે હાલે છે. એમ કરી તે નોકરીઓ મુકાવી એની. હવે બા, એમાં એવું છે ને કે તમારી ઉંમર થઈ ગઈ ને એટલે તમને છે ને આ બધાની ખબર ન હોય કે જ્યારે સમય કેવો હાલે છે. બરોબર? એટલે તમે છે ને વધારે કાંઈ પંચાયત કરો માં. હા, પંચાયત ન કરું. નાનેથી મોટા તમને કર્યા એટલે મારે કાંઈ પંચાયત જ નહીં કરવાની. અરે એની જો નોકરી જશે ને તો ઘરમાં આંડલા અડાકા લેશે. 52મી જગ્યાએ નોકરીએ લાગી જાય કાલ સવારે. બોલા મનોજભાઈ સામે રહ્યા ને એણે જ કીધું કે તારા ઘરવાળીને નોકરી જોતી હોય તો કહેજે. અને તું તારા માટે કર કે ક્યાંક નોકરી શોધ. તારા માટે નોકરી શોધ. ક્યાંય છે જ નહીં. અને આમાં લીટી હાવ કોરી છે. મેં ભામણને હાથ દેખાડ્યો. બસ ઘરવાળી વાહે રખડવાનું. આ ક્યાં જાય છે ને ક્યાં આવે છે ને કોની હારે બેસે છે ને કોની હારે ખાય છે ને આ ધંધો કરવાનો તારે, એમ ને? મારી હારે છે ને ખોટી રાયડું નાખોમાં એક તો મારો મગજ છે ને ફરી ગયેલો છે. ઓલીને ફોન કરવો પડશે એવું લાગે છે. આ નહીં સુધરે, નહીં સુધરે. પાડતી નથી. હાલો. હાલો, કેટલા ફોન કર્યા? હે? કામ હોય કે ના હોય મારે ઓફિસમાં? હું કરશો તું? કામ? 1 મિનિટ. મને કેમ એમ લાગે છે કે તમે ઓલા ફિલ્મ જોવા ગયા હોય એવું? હે? હા, સમજાઈ ગયું. મગજમારી નહીં કરો, ઓફિસમાં છું. હાસુ બોલશો? હે? હાસુ બોલશો? જો નથી બોલતી એટલે જ તું આમ કરશો. સર 2 મિનિટ. હા. હું 2 મિનિટ? તું બોલી મેં સાંભળ્યું. હું કીધું તે? અરે કંઈ નથી કીધું. તમારે શું કામ છે બોલો ને. તું અત્યારે શું કરશો એમ કહું છું તને. અરે કામ કરતી હતી, કામ. સમજાય છે? મેડમ એક કામ કરો, તમે છે ને હા તમારા હસબન્ડની પાસે જાઓ ને ઘરે જઈને જ બધી વાત કરી. ના સર, હસબન્ડનો ફોન નથી. ના કામ જરૂરી નથી, આપણે આ વાત કરવી જરૂરી છે અને તમે જાઓ. સર 2 મિનિટ ખાલી. એમને કંઈક કામ છે મારાથી. એમનું પર્સ આડું મુકાઈ ગયું ને, ખાલી પૂછતા બસ હતા. રહી ગયું જે બાબતને લઈને તમે કેવી રીતના વાત કરી રહ્યા છો દેખાઈ રહ્યું છે મને. સર 2 મિનિટ ખાલી. હું વાત કરીને બસ કામ પર જ લાગુ છું. મેડમ આવું ના ચાલે. હવે કેટલી વાર મારે સમજાવવાના તમને? પહેલા હલો. તો આ તમારો ડ્રેસિંગ સેન્સ પણ પ્રોપર નથી. હા, બાકીની બધી સ્ત્રીઓને જોઈ લો તમે કઈ રીતના આવે છે. ઓફિસ વેરમાં કમ્પલસરી પહોંચવું જરૂરી છે. આ છતાંય મેં તમને આજે બેસવા દીધા, એક પણ શબ્દ નથી કીધો અને છતાંય તમે અહીંયા આવી રીતના કામને સાઈડ ઉપર મૂકીને તમારા ફોન ઉપર મંડાણા છો. બસ 2-5 મિનિટ તો હું વાત કરી શકું ને. 2-5 મિનિટ? હા, 2-5 મિનિટનો આ ત્રીજો ફોન આવ્યો છે. મતલબ કે તમારા હસબન્ડને જો તમારા કામથી પ્રોબ્લેમ હોય ને તો અમારે તમને અહીંયા નથી રાખવા, તમે જતા રહો. ના એવું નથી સર. એ તો જસ્ટ કહું છું ને, ખાલી પર્સ આડું એમનું મુકાઈ ગયું ને, પૂછવા માટે ફોન કર્યો હતો. એમને કાંઈ તકલીફ નથી. એ તો મને સામેથી જ જોબ. પણ મને અને આ ઓફિસને તકલીફ છે. અમે આ બધું ચલાવી નહીં લઈ. તમે જઈ શકો છો અહીંયાથી. જવું હોય ને તો પ્લીઝ યાર તમે લીવ આપી દો ને. તમારા જેવા વ્યક્તિઓ નડી રહ્યા છે. હું તમને હલો, 1 મિનિટ. ઈ દાઢીને તો પેલા ફોન આપતો. ચૂપ રહો. હવાળીનો થાય છે તે. બાજુમાં મારી વાત સાંભળ, તું એને ચાલુ નથી ને? બાજુમાં ઊભો છે સર, એમ કહું છું. તો બાજુમાં ઊભો છે એને કઈ આઘી નો જામ. લાવો ને મને ફોન આપો ને. હું આપ તો. લાવો. ના હા સારું. હા આપ, ઠીક છે. કબાટમાં પડ્યું છે પર્સ. હા હું કબાટમાં પડ્યું છે. સર હાલો. આઈ એમ સોરી.
આગળથી હું કે કામ હશે ને ત્યારે ફોનમાં વાત જ નહીં કરું, ખાલી લંચ આ ટાઈમમાં રીતના અમારું કામ પડ્યું રહીને તમે આ રીતના મંડાઈ જાવ છો. સોરી સર. અને ફોન અહીંયા લાવ્યા શું કામ? ફોન એલો નથી ને? લો સર. તમે જમવા ગયા હતા પછી ઓફિસમાં જમા કરાવતા ભૂલી ગયા ને? સર તમે જ રાખો, તમે જ રાખો. જમા કરાવી દેવાનો અને તમારે તો ખાસ ફોન જમા કરાવવાનો પછી જ આવવાનું ઓફિસ. ઓકે સર. પેલું કામ જે અર્જન્ટમાં છે ને મને જલ્દી આપો અત્યારમાં પૂરું કરીને. હાલો, મારો ફોન કાપી નાખ્યો. હા, દાઢી યારે ચાલુ નહીં હોય ને પછી કે પાસે ઊભા છે, કાંક તો કરવું પડશે. આમ થોડા કાંઈ હાલે એટલે આ રૂપાળી બહુ મળી તે બીજા ચાલુ થવા પડ્યા. શું હું જરીક બાથરૂમ ગયો ત્યાં છટકવું તેમ ને. છટકવાની શું વાત છે? સમય થઈ ગયો છે મારો ઓફિસ જવાનો. નથી જવાનું. તમારા રોજના ખેલ છે ને હવે બંધ કરી દેજો. હા, આમને સમજાવો ને બા તમે. હજી એને કાંઈ ના સમજાવ. તમે એક શબ્દ નહીં બોલતા. કેમ ના બોલું? મારે બોલવું પડે. એને નોકરીએ જવાય શું કામ રોકે છે તું? રોજની રામાયણ છે એમની. સુંદડો બુંદડો નાખ કાક. પણ જો તો ખરી તું આમ આયથી આમ બધું ખુલ્લું દેખાય છે. હા, પણ છે નીચે ચુંદડી નથી, એમને જાતી ચુંદડી વિનાની એવું. પેલા ના પાડી છે દાઢી કે આ સુંદડી નથી નાખવાની. કોણ દાડીની વાતો કરે છે તું? આને બધું સેટિંગ છે ને ઈ કા કોઈ સેટિંગ નથી. તમે સાનું મનાયો ન કર. શું છે? આને સમજાય ને. મને શું કહો છો તમે? સમજો ને, શરમ વિનાના પોતાની માં સામે બોલો છો. આ મારા શેઠને દાઢી દાઢી કરે છે બા. જો સાંભળ, નોકરી કરી હોય ને તો એ પ્રમાણે રહેવું પડે. આને શું ખોટા ડ્રેસ પહેર્યો છે? ડ્રેસ પહેરસ પણ સુંદડી હોતી યારે એ નાખવાના આવે. ચૂંદડીની જરૂર ના હોય. જરૂર હોય એમાં તમને ખબર ન પડે. અને તને વધારે શેઠો પૂરવાર કીધું તું થોડુંક વધારે આયા સુધી પૂરી દે તોય વાંધો નહીં. હું તમને લગ્નમાં જાઉં છું અહીંયા. લગનમાં નહીં, બધાને ખબર પડવી જોઈએ. તું છે ને આમ તું પવણી ગયેલી આના જ દેખાતું આવડું. એ તો ફેશન વાળું છે, એમાં કોઈને ખબર ન પડે કે આ બધાને ખબર હોય કે પહેરેલી બાઈ હોય ને એના ગળામાં મંગળસૂત્ર હોય. મારે મોડું થાય છે રોજ બા અમને કયો મને નોકરીમાંથી કાઢી મૂકશે સર. આને નોકરીમાંથી કાઢી મૂકશે ને તો કેવા હાલ થશે તને ખબર છે? જો મારી વાત સાંભળો, નોકરીમાં જ કાઢી મૂકે ને તો આપણે નવી જગ્યા ગોતી લેવાની. તમને તું બધે ક્યાં અત્યાર સુધી મારા વખતે કેટલી જગ્યાએ નોકરી કરી બરોબર, બીજે દિવસે જ મળી જાય કે નહીં? કારણ કે તું લકી છો અને તારામાં છે ને ભગવાન રામાયણ બંધ કરો. મારો ચેન ક્યાં? થેન્ક યુ. ક્યાં બોલો ને. મને શું ખબર? તમે જ લીધો હશે. ચેન તારો છે? જો બાપ, અત્યારે મારું ધ્યાન ગયું. મેં લીધો ચેન એટલે ક્યાં પહેર્યો ન હોય. મેં નથી કાંઈ લીધો. દારૂ એવું પીવાના કઈ પૈસા. ધ્યાન નથી રાખતો. કેનું ચેન ક્યાં ગઈ, ક્યાં ગયો ને શું છે કાંઈ પૂછે તું એવું? મને નથી ખબર. ધ્યાન રખાય. સાચું બોલો. કાલે તમે મારી પાસે પૈસા માંગ્યા હતા કે પૈસા મેં ના આપ્યા એટલે તમે ચેન મારો લઈ લીધો ને? નહીં. એટલું ખોટું બોલે છે આ માણસ. તમને તો ભગવાન પહોંચે એમ નથી. બોલો મારો ચેન ક્યાં છે? હાલ હાલ કહું. શું હાય કહું? બામને કો મારો સોનાનો ચેન એમણે જ લીધો હોય, બીજે ક્યાંય ન જાય. સાચું બોલ. ક્યાં ગયો એનો ચેન? તમે આ કાનમાં પહેર્યું છે, હો, ધ્યાન રાખજો. ક્યારે ગાયબ થઈ જાય કાંઈ નક્કી નહીં. એટલે તું બધું ગાયબ કરવા જ બેઠો છે? હા. તારા જેવો છોકરો નો થયો હોય ને મારા ઘરે તો હારો હતો. તમારા પેટે હું પાક્યો ને એટલે જ આવો છું. વાહ, નાદી મારે જોવાના હતા. છે તમારે- જરાય શરમ. પોતાની માં સામે બોલવાનું ભાન નથી. મારો ચેન સાંજે મને પાછો જોઈએ. યાદ રાખજો, મારે અત્યારે મોડું થાય છે. જા તું ત્યાં જા. ક્યાં જાવ? પણ શું ક્યાં જાઉં છો? નોકરીએ જાઉં છું. નથી જવાનું. તો ક્યાં જાઉં? હાલ હું આરે આવું. બાપ, ક્યાંય નથી હારે જવાનું. જવા દે ને. નથી જવા દે. કેમ નથી જવા દેવું? એને નોકરીનું મોડું થાય છે. જો કા મને છે ને એ ભેગો લઈ જાય અને કા પછી થોડા ઘણા પૈસા આપે. બોલો. પગાર આવ્યો છે મારો. ચેન તો ગાઉટ કરી દીધો. અને બીજું,
ભેગા લઈ જાઉં તમને અહીંયા એટલે હવે તો મારી નોકરી જ જતી રહે. કાલે નો એવા ખેલ કર્યા શેઠ સામે. દાઢી દાઢી હે દાઢી હવે દિલમાં વચ્ચી ગયો છે સમજ્યા? હા એસી ગયો છે તારા આંખમાં છે ને કમળો થયો છે એટલે બધે પીળું દેખાય છે આ તો હું કામે નથી જાતો ને એટલે જવા દઉં, બાકી હું ન જવા દઉં. હાશી હા પણ વાંધો નહીં, હવે નથી જતા ને મને જાવ. એ પણ હું તને ના પાડીને નથી જવાનું. તો શું કરવાનું છે? અંદર આય. હું છે અહીંયા અંદર? જો આજ તાર નોકરીએ નથી જવાનું બસ. પણ શું કામ? તો મને હારે આવવા દે જીવ તો થઈ ગયા. તો હું હાલ આપણી બે જાય. અરે નથી તમારે આવું અહીંયા. તો પછી હાલો આપ. અશોક, હા અશોક મારે નોકરીએ મોડું થાય છે, તમે સમજો ને વાતને મહાભારત કરતા. પણ શું છે? શું થયું બા? અરે પેલી બેટી ગોપીને મારે છે જો તો અશોકભાઈ, ગોપી, અશોકભાઈ, બાયણું ખોલ અશોકભાઈ. ઓહ કોઈ રીતે સમજતો નથી બા, આ તો એનું રોજનું થયું છે. જ્યાં સુધી એ ધરાઈને ગોપીને મારી નહીં લે ને ત્યાં સુધી દરવાજો નહીં ખોલ. શું કરું પણ હવે એ બિચારીને રોજ ઉઠીને માર ખાવાનો. અશોકભાઈ! અશોક બા, નહીં ખોલે એ દરવાજો. આપણે જ નીચે વયા જાય. પણ આપણે નીચે વયા જાય જ્યાં સુધી આપણે બહાર ઊભા રહેશું ને ત્યાં સુધી અંદર ઓલીનું લોહી પીધા રાખશે. પણ શું છે? હું મુજતા જ આગળ નથી. ખાઉં છું. પણ શું છે તમારે? હું ધારે છે તે ચેન લાવો મારો. વયો ગયો. વયો ગયો એટલે? ક્યાં વયો ગયો? સાનું મને રે ન કરે કેટી જાય જ્યાં એને જરૂર હતી ત્યાં વયો ગયો. એટલે તમે મારો ચેન વેચી નાખ્યો એમ? હા તો હું થઈ ગયું તમે લઈ દીધો તો મને તે વેચી નાખ્યો? અશોક, એમ હે મારી વસ્તુ વેચી નાખો છો મને પૂછ્યા વિના? રાતના સૂતી તેને તમે ગળામાંથી કાઢી લીધો હતો ને? હા, હા હું છે તો શરમ નથી? તમારા જેવા મર્દ હોય ને એને તો બંગડી જ પહેરી લેવી જોઈએ. સાનું મને રે હજી કહું છું નકર છે ને ગળું દાબતા છે ને વાર નહીં લાગે. મારી નાખો. એક કામ કરો, મારી જ નાખો મને. મારે હું હજી છે ને પૈસા આવે છે સમજે તું, શરમ નથી પગાર સારો આવે છે. મારું સોનાનું ચેન વેચી નાખ્યો. હમ. 3 મહિના સુધી મજૂરી કરી ત્યારે ય ચેન આવ્યો હતો. તમારે શું કઈ લઈ તો દેવું નથી કમાવા જાવું. બસ જે વસ્તુ હારી જોઈ નથી કે વેચી નથી નાખી. એક કામ કરો, દારૂ માટે થઈને મને વેચી નાખો એટલે આખી જિંદગી તમે દારૂ પીધા કરજો. એવું તો ન કરાય. એવું આવતું એવી જરૂર પડે તો વિચાર કરશું પણ હજી જરૂર નથી એવી. મરી જાવ ક્યાંક જઈને, મરી જાવ. આવું બોલતા પહેલા તમને શરમ નથી આવતી? હું રાખવાની હોય. અને બીજી વાત એ કે હવે છે ને લગભગ તારે એ ઓફિસે નથી જવાનું, હું નવી જગ્યા ગોતતી. તમે ગોતશો? હમ. તમારા માટે ગોતો પહેલા. મારા માટે ગોતવાની વાતો કરો છો? નહીં અને ત્યાં બહુ સુંદર સુંદર છોકરા હોય ને ત્યાં નહીં, થોડાક આ ઉંમર લાયક હોય ને એવા ત્યાં તને મોકલીશ. એટલે હું તમારા જેવા મર્દ હોય ને એની બાયડી ઉપર તો ઉંમર લાયક શું, મરવા પડ્યા હોય ને પથારીમાં હોય ને એ નજર નાખે. કેમ કે એને ખબર હોય કે આના ઘરમાં જરૂર છે રૂપિયાની. સાચું કીધું એટલે કડવું લાગ્યું ને? કડવું જોઈએ હંમેશા સત્ય. પણ એ જ સાચું છે કે તમારા જેવાને ખાલી પરણતા આવડે છે પણ બાયડીઓને સાચવતા નહીં. અરે તમે ઓછું કમાતા હોત ને તો એવું હરખથી નોકરી કરત કે મારા ઘરવાળાથી એટલું નથી કમાવાતું એટલે મારે કમાવું પડે છે. હમ. પણ અહીંયા તો અફસોસી વાતનો છે કે તમારે કમાવવું જ નથી. નથી કમાવું તો મારું લીધેલું તો ન વેચી નાખો. વેચી નાખ્યું. પતિનું હોય એ પત્નીનું, ને પત્નીનું હોય એ પતિનું. બરોબર, એમાં કાંઈ નવી નવાઈ નથી. જતા રહો અહીંયાથી. નથી એમાં કાંઈ. રિક્ષા ભાડાના પૈસા નથી. રિક્ષાની ક્યાં તાર જરૂર છે? બોલો ગાડી લઈને નહીં આવી જતો હોય દાઢી ટીટ ટીટ કરતો. કાશ કે આવું કોઈ સાચે જ મને લેવા આવતું હોત. કોઈ બાયુને શોખ નથી થતા પોતાનો પતિ હોવા છતાંય બીજી જગ્યાએ મોઢા મારવાનો.
પણ આવા ધણીના લીધે જ તે બાયુનું મન ભટકી જાય છે. જાણે કોઈને કોઈ જગ્યાએ પ્રેમ શોધતી હોય છે, પોતાની ચિંતા કરે એવો કોઈ વ્યક્તિ શોધતી હોય છે, અને પછી આ નીચ સમાજ એમ કહે છે કે એ સ્ત્રી હલકી છે. સ્ત્રી હલકી નથી, એનો પતિ હલકો છે કે એને સરખી રીતે સાચવી નથી શકતો, એટલે જ એને આવા ટૂંકા રસ્તા અપનાવવા પડે છે. પણ મારાથી તો એ નથી થતું. કોઈ સામે ઊંચી આંખ કરીને હું જોઈ પણ નથી શકતી. એમ છતાંય આ નરાધમ જ્યારે હોય ત્યારે મારા ઉપર વહેમ કર્યા કરે છે. હે ભગવાન, આવા ધણી સાથે રહેવું ને એના કરતાં તો હવે મારો જીવ જ લઈ લે. એટલે આ બધું મારે સહન તો ન કરવું. રોજ કેટલું સમજાવતી રહું અમને. મારો ચેન વેચી નાખ્યું, મને પૂછ્યા કર્યા વિના. બોલો મેડમ, આજે હવે કયું બહાનું બતાવવાના છો? ના સર, બહાનાની કોઈ વાત નથી, પણ હું સાચે જ આજે થોડી કામમાં હતી ને ઘરે મારા સાસુની તબિયત બરાબર નહોતી ને એટલે નથી આવી. રોજનું થયું છે તમારું. તમે એક કામ કરો ને બેન, હા નોકરી છોડી દો ને, જેથી કરીને તમે તમારી જગ્યાએ આરામથી રહી શકો અને હું મારી જગ્યાએ. એટલીસ્ટ તમારી આ પ્રોબ્લેમના લીધે હું બીજા કોઈને લઈ નથી શકતો યાર. સર, એવું નથી, મારે નોકરી કરવી જ છે. બસ આજે થોડું કામ હતું એટલે નથી આવી. કોણ ટાટી છે ને? લઈ તો અહીંયા લઈ ને. હલો, શું બોલો છો તમે? હા, શું બોલ્યા હમણાં? દાઢી છે મતલબ? શું છે? અરે બોસ શું હોય તમારી પત્નીનો? જરા મર્યાદામાં રહીને વાત કરજો. એનો બોસ નથી હો, એનો બોસ હું છું, સમજો તું? બોસ તમે છો તો પછી અહીંયા શું કામ મોકલી રહ્યા છો? મેં કહ્યું છે તમને કે તમારી પત્નીને મારી ઓફિસમાં કામ કરવા માટે મોકલો. પકડાઈ ગયા એટલે તું કાંઈક છો ને? કઈ બાબતે પકડાના છીએ? સર. ના કઈ બાબતે પકડાના છીએ? ફોન આપો, તમારા મિસ્ટરને ફોન આપો તો. કાંઈ નહીં. શું કહેશો શું? તું સાનું બની રહે? તમે શું વાત કરો છો? હે, કઈ બાબતે પકડાના છીએ? તમારે બેન લફડું છે ને? લફડું? હા, અરે બોલતા શરમ આવે છે કે નહીં? સાનું બની રહેજો ને કરે કેટી જાય ગીરી છે. હા, હા, ભાઈ. લફડું છે. જો તું બોલવામાં મર્યાદા રાખજે. તું કારો કોને કરશો તું? તને જ કરું છું. કેમ ભાઈ? હે? તું મારી ઓફિસમાં આવીને જેમ ભાવે એમ બોલીને જાય છે ત્યારે કઈ વાંધો નથી, અને તું આ ગમે તે જગ્યાએ કઈ રીતના મારી વાત કરે છે? તું સાનું મનો રહેજે ને કરશે ને તારા હાથ પગ ભાંગી નાખે. અશોક, ભાંગી નાખી છે એટલે તું કહેવા હા. શું માંગે છે? જો ભાઈ, તારા કરતા અમને પણ ખરાબ રીતે વાત કરતા આવડે છે. મર્યાદામાં રહીને બોલજે. મર્યાદા કે તેલ લેવા અને તમે મારી ઘરવાળી છે ને ઈ ન્યા છે ને નોકરીએ નહીં આવે, બરોબર? તારી જેમાં છે ને 1700 મળી જાય. હા તો તારી ઘરવાળીને અમારે રાખવી નથી. હલો, હા હાલો, અરે બાત હલો, ફોન કાપી નાખ્યો. આવી રીતના રૂડલી વાત કરીને મારી સાથે. બીજી વાર એની પત્નીને અહીંયા ઓફિસમાં ગળવા દે ને એ બીજું. કરો છો તમે? શું લપ કરવાની જરૂર હતી અત્યારે? હું લપ કરવાની જરૂર છે એટલે હે એ કાઈ એમ તો થોડા કઈ હાલે લે. તો આવા ઘણાય દાઢી મળી જાય બરોબર, એટલે તારે કાઈ મૂંઝાવાની જરૂર નથી. પણ અશોક, હા, આવા ઘણા મળી જતા હોય તો તમે જ શોધી લો ને. આ સીટરીયો હતો એટલે જવા દેવાય, સમજે? મારે ત્યાં નોકરીમાં પગાર લેવાનો પણ બાકી છે. લઈ આવાય હું, એ ફિકર નહીં કરતી. બાંધીને હું પગાર લઈ આવાય, અને જો નહીં આપે ને તો હું એની દાઢી વેતરી નાખે. હજી તું મને ઓળખતી નથી. અશોક, હા, તમને એવું લાગે છે કે આટલી મોટી કંપનીનો માલિક સાવ નિર્બળ હશે? તમારા જેવો બાયલો હશે? બોલ છો. બાયલા જ છો ને. નથી કમાવું ધમાવું, અને ઉપર જતા જે માણસ મને નોકરી આપે છે એની ત્યાં પણ ભવાડા કરવા છે. ક્યારે સુધરશો તમે? તું સુધર ને એટલે હું સુધરી જ જાઉં. હા, અને ન્યા છે ને સુંદડી બુંદડી નાખવાનું રાખો, કાક તો એમ જ સામે વાળા ચાલુ થઈ જાય. બા, હજી કાલે મને રાજનો ફોન આવ્યો ને, પૂછતા હતા બધું. શું કહેતા હતા? આજ બધું ઘરમાં કેમ હાલે છે, અશોકભાઈ શું કરે છે શું નહીં. તો તે રાજને તો કાંઈ બતાવ્યું નથી ને કે આવું બધું જ આપણે અશોક કરે છે? એમાં કહેવાનું શું હોય, એને બધી ખબર જ છે. પણ એ બિચારો નાહકનો અહીંયા ચિંતા કરતો હશે. ગોપી, હા, શું થયું? પાછી નોકરી છૂટી ગઈ.
હે નોકરી છૂટી ગઈ? ફોન આવ્યો તો મને સરનો અને અશોક એમની સાથે એવી રીતે વાત કરી કે જાણે કેમ મારો સર 2 કોડીનો માણસ હોય, આવડી મોટી કંપનીનો ઓનર છે, એ થોડું આ બધું સહન કરી લે. આ અશોક તો કોણ જાણે કેવો માણસ છે કંઈ ખબર જ નથી પડતી મને તો. એ માણસ મારો જીવ જશે ને પછી સુધરશે. ગોપી તું શું કામ આવી વાત કરસ? શું કરું ભાભી? મૂકી દે જોબ, નથી કરવી જોબ આપણે. હા, નથી કરવી. આ થોડો ઘરમાં પૂરું કરશે. બા તમે એવું કહો છો કે હું નોકરી છોડી દઉં? કેવી રીતે છોડું નોકરી? મોટા ભાઈ વિદેશ ગયા, આપણે આ ઘર ઉપર લોન લીધી છે, એનું વ્યાજ ભરવાનું છે, દર મહિને આપણે હપ્તા ભરીએ છીએ, અને જો એ હપ્તા નહીં ભરીએ તો આ ઘર ઉપર કબજો લઈ લેશે બેંકવાળા. અને મોટા ભાઈ જે કમાઈને મોકલે છે એ પૈસા તો આ હપ્તામાં જ જાય છે ને. ગોપી આખું ઘર હલાવવાનો ઠેકો તે લીધો છે. ભાભી આવી સ્થિતિમાં હું પણ નહીં સમજુ તો કોણ સમજશે? તમે કહો. જેને સમજવાનું છે એ માણસ તો સમજતો નથી. લગ્ન કરી લેવાથી કઈ નથી થતું, બાયડીની કંઈક જવાબદારી લેવાની હોય. એવું તમને ને મને સમજાય છે, એ માણસને ક્યાં સમજમાં આવે છે? થોડુંક એને માથે પડવા દે ને, મૂકે ને. લે, આપણે નોકરી કરવી જ નથી બેટા. તમારા દીકરાએ આજ સુધી માથે લીધું છે તો હવે માથે લેશે. પણ શું કરું? આને દુઃખી કરવી? બા એ તો કઈ વાંધો નહીં, બીજી નોકરી મળી જશે ક્યાંક. પણ મને એમ થાય કે જ્યાં હું નોકરી પર લાગુ, થોડી સેટ થાઉં, એવું લાગે કે ચલો બધું વ્યવસ્થિત ચાલવા માંડ્યું છે, ત્યાં જ આ માણસ ત્યાં આવીને ભવાડા કરે, મારી નોકરી છોડાવે. ભાભી તમને ખબર છે, હવે હું કોઈ જગ્યાએ નોકરી માટે જાઉં તો એ મારા ભૂતકાળમાં જેટલી જગ્યાએ મેં નોકરી કરી હોય ને ત્યાં પૂછે છે કે આમનું કામ કેવું છે, અને બધા એક જ જવાબ આપે, 2 થી 4 મહિના ટકશે અને પછી નીકળી જશે. એ લોકોને ખબર હોય કે મારે નથી નીકળવું હોતું, મને કાઢવામાં આવે છે. એટલે જ હું તને એ સલાહ દઉં છું કે જોબ મૂકી દે. આ પૂરાઈ કમાઈને પૂરું કરશે. સાચી વાત છે તમારી. હવે તો મારું મને એમ જ કહે છે કે મારે કામ કરવું જ નથી. મને લાગ્યું કે મને કામ ધંધો કરતી જોઈને એમને એવું થશે કે હું જણ માણસ થઈને ઘરમાં બેસું છું અને મારી પત્ની કમાવા જાય છે. પણ આ તમારા દિયર તો એમાંય ભૂંડા ન લાગ્યા. પણ હું એટલે જ કહું છું, તું કહે છે ને કે નોકરી મૂકી દે, હું એ જ કહું છું કે નોકરી મૂકી દે. થોડાક દિવસ એને ખબર પડે. જો એને ખબર પડે તો એ ઠીક છે, ન પડે તો એ ઠીક છે. એ જણ ઉઠીને એને આ બધી વસ્તુ આપણે સમજાવવાની ન હોય. ગોપી તો હવે લાંબી ચિંતા કરમાં, મુકાઈ ગયું ને તારે ત્યાં કામ. હવે બસ તારે રસોઈ કે કાંઈ નથી કરવું, તું ઉપર જઈને આરામ કર. રસોઈ પાણી બધું હું કરી લઈશ. જા. ખોટી ચિંતા ન કર બેટા, જે થવાનું હશે ને એ તો થઈને જ રહેવાનું છે. ઉપાધિ કરે કાંઈ નથી થવાનું. હું ભાભી ઉપર થોડો આરામ કરું છું. હા હા કર હા, કર, જા. તું તાર રસોઈ જા. કરી નાખીશ. જા. રાત દિવસ રોઈ રોઈને કાઢે છે આ છોકરી. કેટલી દુઃખી છે. મને પોતાને એમ થાય છે કે આ મારો દીકરો છે કે જમ છે. પૂતી છે. તને કઈ આમ બળેતરા નથી થતી? હે? થાય છે ને, હા બહુ જ બળતરા થાય છે. હા તો જાઓ. ક્યાં જાઉં? સ્મશાનમાં જાઉં? શમશાનની વાત નથી, નોકરી ગોતવા જવાનું છે. હાલો. અશોક, હા આ કોઈ બકાલું નથી કે પૈસા દીધા ને મળી ગયું. નોકરી છે. માણસનો વિશ્વાસ જીતવામાં વર્ષ 2 વર્ષ લાગી જતા હોય છે, અને એ નોકરી આમ ચૂટકીમાં તમારે છોડાઈ દેવી છે. જો પછી કેવું છે કે હવે નોકરી શોધવા જા. પણ હવે ત્યાં બરોબર નહોતું, બરોબર એ દાઢી ઉપર વિશ્વાસ નહોતો, એટલે હવે તું તારે નવી નોકરી ગોતવાની છે. એમાં ક્યાં નવી નવાઈ? અને 50 નોકરી મૂકી છે મેં આવી રીતે, 50 નોકરી. આ પહેલી નોકરી નથી કે તમે મુકાવી હોય મને. 50 નોકરીઓ મુકાવીને હવે હું 51મી નોકરી શોધું. શું કહીને? અરે મારા રિઝ્યુમ જોઈને મારા મોઢા ઉપર ફેંકે છે કે તમે ક્યાંય ટકતા નથી, કોઈ મારો સારો રેફરન્સ નથી આપવા તૈયાર. કોણ નોકરી આપશે મને? તું નીચી નજર રાખતી હોય ને તો બધાય નોકરી આપે. આ તો ડાયરેક્ટ તું આંખ જ મિલાવી દેશો, પછી શું થાય? હે? એટલે હું કહું છું, તમારા મગજના ગંદા વિચાર છે ને અત્યારે મારી સામે પ્રગટ નહીં કરતા. મારો મગજ જરાય ઠેકાણે નથી.
આટલી સારી નોકરી ચાલતી હતી, આટલો વ્યવસ્થિત પગાર હતો, એ નોકરી મારે છોડવી પડી. તારે દર વખતે આવી રીતે જ બોલવાનું, અને દર વખતે આવું જ બોલશો કે એ નોકરી સારી હતી પણ એની કરતાં આ નોકરી સારી હતી, એની પહેલાં કરતી હતી એની કરતાં આ સારી, બરોબર? હવે તું જે નોકરી કરે ને ત્યાં આની કરતાં સારી છે. હવે હું નોકરી કરવાની જ નથી. પાછું બોલતો. નથી કરવી મારે નોકરી. આ તારો આ છેલ્લો નિર્ણય છે? હા તો વારંવાર નોકરી શોધું, તમારા ત્યાં ભવાડા થાય એટલે હું પાછી નોકરી મૂકું, પાછી શોધું. આ જ કરવાનું છે મારે આખું જીવન? આ જ કરવાનું છે ને બીજું તારે શું કામ છે? હે, ક્યારેક ચૂંદડી નાખ્યા વગરનું જવાનું, ક્યારેક ચૂંદડી નાખીને જવાનું. હું શું કહું હામું તો કાલ સુધીમાં જો તે નોકરી ન ગોતી, નોકરી એ ન ગઈ ને તો પછી તને હું મારી નાખીશ. શું? હા. શરમ આવે છે બોલતા? લે. જે તમારે કરવાનું હોય એ કામ હું વર્ષોથી કરી રહી છું, અને આટલો તમારો ત્રાસ સહન કરીને હવે હું નોકરી નહીં કરું તો તમે મને મારી નાખશો. હા, અને પૂરી ગેરંટીથી, કારણ કે મારી આંખોમાં તને દેખાતું જ છે કે હું જે કહું ને એ હાસું જ કહું. જ્યારે મારી આવી આંખો થાય છે ને ત્યારે હજી એકવાર જોવું જ જોઈએ. હા, બાકી તારી મરજી. તને જો જીવનમાંથી રસ ઉડી ગયો હોય તો નોકરી કરવા નહીં જાતી, બાકી તો તારે જવું જ પડશે. તમને લાગે છે કે તમારી સાથે જે માણસ જીવે એને જીવનમાં રસ રહે? આ મોહ તો મને ક્યારનો ઉડી ગયો છે. બસ ખાલી જીવું છું તો મારા માવતર માટે, મારા મા બાપને એવું ન થાય કે એ મારી દીકરીને વડાવી અને મારી દીકરી ત્યાં આપઘાત કરીને મરી ગઈ. શું તમને શું એકેય વખત એવો વિચાર નથી આવતો કે જેની સાથે મેં ફેરા ફર્યા હતા, સુખ દુઃખમાં સાથ દઈશ એવા વચન આપ્યા હતા, એ વ્યક્તિને હું આજે એ રીતે રંજાડી રહ્યો છું કે જે રીતે તો કોઈ દુશ્મનની ન રંજાડે. હું તને નથી રંજાડતો, તું મને રંજાડે છે. હા, હું તમને રંજાડું છું. હા, અને તમને કમાઈને આપું છું, તમારું ઘર ચલાવું છું, એક પત્ની તરીકેની દરેક ફરજ નિભાવું છું, તોય તમને લાગે છે કે હું તમને રંજાડું છું? નોકરી કરતી બંધ થા એટલે મને ઈ રંજાડ જ લાગે. અને બંધ કરાવે છે કોણ? તારી આ છે ને આમ બધી જગ્યાએ ફરવાની, જે મજા માણવાની, આ બધાય તારી નીતિ છે ને એ સમજી. આજે મને અફસોસ થાય છે કે આના કરતાં તો હું બજારું ઓરત બની ગઈ હોત અથવા એક વેશ્યાઈ બની ગઈ હોત ને તો સારું હતું. કમસે કમ હું મારા એકનું પેટ તો ભરી શકત. અહીંયા તો માર ખાઈ ખાઈને જીવું છું, બધાના પેટ ભરું છું, તેમ છતાંય મને તો કોઈ દિવસ સારો શબ્દ કીધો જ નહીં તમે. આશા નહીં રાખતી સમજી. તો હવે યાદ રાખો, તમે આશા ન રાખતા કે હવે હું કમાઈશ અને તમારા આખા ઘરનું ગુજરાન ચલાવીશ. તમારે જે કરવું હોય ને તે કરી દેજો. તો તું તારા બાપને ફોન કરી દેજે કે જલ્દી રોતા રોતા આવે સમજી. અશોક, તમે જે વ્યક્તિને મારી નાખવાની વાત કરો છો ને એ માણસ તો પહેલેથી જ લાશ છે. બસ ખાલી એટલો ફરક છે કે આ લાશમાં શ્વાસ ચાલુ છે. હવે જે મરશે એ તો ખાલી શરીર મરશે ને, આત્મા તો એ દિવસથી મરી ગયો હતો જ્યારે ખબર પડી હતી કે તમે દારૂડિયા છો, જુગારિયા છો, વેમીલા છો. કમાવું નથી, પોતાની પત્નીના પૈસે નાચવું છે, અને છતાંય પોતાની આંગળી ઉપર પત્નીને નચાવી છે. તમે મને મારશો તો શું મારશો? તું પહેલેથી જ મરેલી છું. પણ બસ હવે નહીં, ઉત્સાહન કરી લીધું. હવે આ શરીરમાં એટલા શ્વાસ પણ નથી રહ્યા, ન તો એટલી સહન શક્તિ રહી છે. અને એટલે જ તમે તમારા હાથે આવું કોઈ પાપ કરો ને એની પહેલા હું જ મારું જીવન ટૂંકાવી દઈશ. પપ્પા, માફ કરજો. જે દીકરીને તમે તમારી પરી કહેતા હતા ને, પરી હવે તમને આસમાનમાં ખાલી તારા તરીકે જોવા મળશે.
તો તમને ક્યારેય મારા મનની વેદનાય ન કહી શકી પપ્પા, કેમ કે તમે તો પહેલેથી જ દુઃખી હતા. જ્યારથી મને એ ઘરમાંથી તમે વળાવીને ત્યારથી જ તો તમે દુઃખી હતા. મારી આ બધી વાત કહીને તમને કઈ રીતે દુઃખી કરી શકું? પણ એક વાતનો ગર્વ છે મને કે મેં ક્યારેય તમારા સંસ્કારને લજવ્યા નથી. મેં મારા સાસરિયામાં બધાને પ્રેમ આપ્યો છે, બધાની જરૂરત પૂરી કરી છે. મારાથી શક્ય એટલું મેં મારો દરેક સંબંધ નિભાવ્યો છે. બસ એક સંબંધ નહીં નિભાવી શકું, દીકરીનો. ક્યારેય તમને પૂછ્યા વિના કોઈ કામ નથી કર્યું. પણ હવે આજે પહેલી વખત તમને પૂછ્યા વિના, કંઈ જ કહ્યા વિના એક નિર્ણય લઉં છું. આવા પતિ સાથે જીવવું એના કરતા મારું મોત વાલું કરું છું. ગોપી, 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 ગોપી. ઉપર ગઈ હશે. ગોપી, અશોકભાઈ, અશોકભાઈ, બા, અશોકભાઈ, અશોકભાઈ, અશોકભાઈ. બોલો. ગોપી, શું હું ગોપી? શું થયું? બા, અશોકભાઈ, ગોપી ઉપર પડી છે. પડી છે તે હળવું હળવું હાલતી હોય તો એમ નહીં, તો તમે ઉપર હાલો. હાલો. હાલો તો બા. શું કહે છે? પણ તું તો આ હાલો ને પાછા તમે પડશો. હાલો બોલ. અશોકભાઈ, બા, ગોપી. શું થયું? શું થયું? શું થયું? આ ગોપીને શું થયું? શું થયું? બોલ તો ખરી. જો ગોપી, ગોપી. બિચારી આવું હું કામ કર્યું છે? ભાભી, મેં તો ખાલી એને ધમકી મારી હતી કે હવે નોકરી ગોતી લેજે, નકર છે ને હું માની નાખી. તે એ હાથે મરી ગઈ. થઈ ગઈ ને ટાઢક તારા મનને. અરે ટાઢક નહીં, હું ભા તમે કેવી વાત કરો છો? હું એને બહુ પ્રેમ કરું છું. જોયો, આજ દિવસ સુધી તમારો પ્રેમ જોયો. અરે જીવતા જીવાને ક્યારે સખે રહેવા દીધી છે તમે? પણ મારી વાત સાંભળો, અત્યારે નોકરી કરતી હોય ને હાવ બાઈ બગડી જાય, પછી ભાગી જાય, પછી જે ભાગીને બીજાઈ જાય ને એને છે ને એની હારે ચાલુ હોય ને બહુ હેરાન કરે. એટલે હું એને આવી રીતે રાખતો હતો. કેમ, તમને ભરોસો નહોતો ગોપી ઉપર? ભરોસો તો હતો જ, પણ હું એને આવું કહું ને તો એ આવું પગલું ન ભરે. એટલે એ રૂવા તારા કરમ ફૂટી ગયા, કરમ ફૂટી ગયા તારા. પગલું ન ભરે ના, પગલું ન ભરે. જોઈ લીધો ને એનું પરિણામ. અરે ગોપી જેવી છોકરી તો નસીબ વાળાને મળે, જેને ખબર જ હતી કે એનો ધણી હાવ નપાવટ છે, તો એ બિચારી રાત દિવસ મહેનત કરતી ઘર માટેથી, અને તોય એનો ઘરવાળો ન બોલવાના શબ્દ બોલ. અરે એની જગ્યાએ બીજી કોઈ છોકરી હોય ને તો સાંજ પહેલા તમને છૂટા કરી દીધા હોય. સાચી વાત છે, પણ આવા હારા માણા હોય ને એની આયુષ્ય જ હાવ ટૂંકી હોય. મને દુઃખ થાય છે ભાભી. દુઃખ? તમને કઈ વાતનું દુઃખ? મને શું કેવું તમને? હું એને કેટલો ખીજાતો તો એ કોઈ દી કઈ બોલતી નહીં.
કોઈ દી નહીં. પણ હવે છે ને, હવે શું કરવું? હવે આ બધી વાતનો શું મતલબ? બિચારી આ દુનિયા મૂકીને વહી ગઈ. હવે તમે ગમે એટલું બોલો, એનાથી કાંઈ ફાયદો નથી થવાનો. મારા હારાને ને હું ફોન કરી દઉં ને. કરો, કેજો એને કે તમારી દીકરી મેરી છે ને એમાં સૌથી મોટો હાથ મારો છે. જીવતી હતી ત્યારે તો રોજ દિવસ ને રાત હું એને સંભળાવીને મારતો હતો. મારાથી જ કંટાળીને એને દવા પી લીધી. એવું હું કામ બોલો છો ભાભી? મને કેટલું દુઃખ થાય છે તમને ખબર છે? તને તો બહુ દુઃખ થાય છે. હું જોઉં છું ને, રોજ જોતી હતી તને કેવું દુઃખ થતું હતું એ. બા, હવે આને છે ને કઈ કહેવાનો કે કઈ સમજાવવાનો મતલબ નથી. હા, આજુબાજુ વાળાને હગા વાળાને ફોન કહી આવું.